બાપા સીતારામ બધાને. તો અત્યારે અમે આવ્યા છીએ સાંકળાસર ગામથી સેવા માટે, અને જો આ અમારા ગામના બધા સેવામાં આવ્યા છે બધા. બાપા સીતારામ બધાને. સેવા કરવા આવી છે સૌને બાપા સીતારામ. તો અમે બધા અત્યારે સાંકળાસર ગામથી સેવા કરવા આવ્યા છીએ મિત્રો. બધા ચાની સેવા માટે આવ્યા છે. બધા ચા અહીંયા પીવે છે, અને જેમ બધા આવતા તેમ ચા બધાને પીરસતા જાય છે, ચાનો પ્રસાદ લેતા જાય છે. તો આપણી પાસે એક મિત્ર આવ્યો છે જે કહે છે કે મને બ્લોગમાં કઈ બાજુ તમે ભાઈ? હડમત્યા કાળુ બાપુના મંદિર. કઈ બાજુથી? કાળુ બાપુનું મંદિર હડમત્યા. કાંઈ વાંધો નહીં. બાપા સીતારામ બધા. બાપા સીતારામ. અને કાલે ગુરુ પૂર્ણિમા છે, તો અત્યારે બધી બાજુ બધા સત્સંગ કરે છે. જો અહીંયા બધે ચાનો પ્રસાદ પીરસાય છે, અને આ બાજુ બધી જગ્યાએ અત્યારે સત્સંગ ચાલે. ચાલો તમને બતાવું. જો મિત્રો અહીંયા સતત 2 કલાકથી ભજન ચાલે છે. બધા સત્સંગમાં ભક્તિમાં રંગાઈ ગયા છે. જુઓ તમે. બધા મંડળ 12 ગામથી આવ્યા છે, ને જો અત્યારે આ બધા કૃષ્ણ ભગવાન બને છે, અને હાથમાં કડતાલું લીધી છે, અને બધા મસ્ત રીતે બધા ભજન કરે છે, સત્સંગ ગાય છે, કડતાલું લઈ લે. મિત્રો તમે જો અહીંયા અત્યારે કેટલું પબ્લિક આવી ગયું છે. કાલે ગુરુ પૂર્ણિમા છે, અને આ ભાઈબંધ મળી ગયો છે આપણો. જોજો. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. જો અહીં પબ્લિક જોવો તમે ખાલી. આ જે મંદિર દેખાય છે ને મોટું, ત્યાં બજરંગદાસ બાપાની પંચ ધાતુની મૂર્તિ સ્થાપિત છે, અને રામચંદ્ર ભગવાન પણ બિરાજમાન છે. અમે તો 10 વાગ્યાના પહોંચી ગયા હતા, ત્યારે એટલું બધું પબ્લિક નહોતું, પણ જેમ જેમ સમય જાય છે ને રાતે, એમ એ બધા પબ્લિક બહુ આવતું જાય છે. જો અત્યારે બહુ ગર્દી થઈ ગઈ છે. જો આ છે સમાધિ મંદિર, ને અહીંયા જે તમને ડેકોરેશન જે દેખાય છે ને એ બધું ઓરિજિનલ ફૂલથી કરવામાં આવ્યું છે. અમે ગયા ત્યારે શરૂ થતું, હજી અહીંયા બધે ડેકોરેશન ચાલે. જો તમે, આ ધ્યાન મંદિર છે, અને અહીંયા તે બધે અત્યારે પબ્લિક ફૂલ આવી ગયું છે. જો મિત્રો અહીંયા જે સ્વયંસેવકો છે ને એ સવાર સુધી ચા બનાવશે. અમે અહીંયા ચાની સેવામાં જ આવ્યા છીએ, અને અહીંયા લગાતાર ચા બનતી રહે છે. જુઓ તમે.